की जय। गर्ग पुरोहितो राजनं यदुना सुमहातया व्रजं जनामं नन्दस्यं वसुदेव प्रचोदिता। त्वं हि ब्रह्मविद्यो श्रेष्ठः संस्कारं कर्तुमर्हसि। बाल्योर्नयो नृणा जन्मना ब्राह्मणो गुरु। ભગવાનના નામકરણ સંસ્કારનો સમય નજીક આવ્યો. એ સમય નંદ રાજાએ કહ્યું, ગર્ગાચાર્ય એ ભગવાનના વસુદેવજીના કુળ પુરોહિત છે. ગર્ગાચાર્ય વસુદેવજીના બ્રાહ્મણ, એટલે એના હાથે એના બાળકોનું નામકરણ સંસ્કાર થવું જોઈએ. પણ જો ગર્ગાચાર્યને કહેવામાં આવે તો કંસને ખબર પડી જાય કે આ બાળક છે એ મારો નથી, વસુદેવ. એટલે ગર્ગાચાર્ય મહારાજ એક પરંપરા હતી, દરેક જ્ઞાતિના બ્રાહ્મણ હોય જેને કુલગોર તરીકે ઓળખવામાં, કુલ પુરોહિત બધાના હોય છે. હવે અત્યારે તો આ બધી પરંપરાઓ તૂટી, નહીતર કઈ જ્ઞાતિમાં કામ છે એ બ્રાહ્મણ જોઈને પણ ખબર પડી જાય કે આ દાદા આવ્યા તો આ જ્ઞાતિમાં કામ હશે. ગર્ગાચાર્ય મહારાજ એ વસુદેવજીના બ્રાહ્મણ છે, એની પાસે જ નામકરણ સંસ્કાર કરાવવું પડે. એટલે એને નિમંત્રણ આપ્યું. પણ વિચાર કર્યો નંદ બાબાએ કે એક કાર્ય કરીએ, ભવ્ય યજ્ઞ કરીએ, મોટો યજ્ઞ, કે બધાનું ધ્યાન એના તરફ ખેંચાય યજ્ઞમાં, અને પાછળથી આપણે ગુપ્ત રીતે નામકરણ સંસ્કાર કરીએ, જેથી કરીને કંસને ખબર ન પડે. આવી રીતે યોજના બનાવવામાં આવી. યજ્ઞનું આયોજન, યજ્ઞની અંદર બધાને નિમંત્રણ આપ્યા. ભગવાન સુખદેવજી કહે, જ્યારે ગર્ગાચાર્યને નિમંત્રણ આપવામાં આવ્યું ત્યારે કંસને ખબર પડી. ત્યારે કંસે એમ કહ્યું કે ગર્ગાચાર્યની ઉપર નજર રાખો. ગુપ્તચરોને મોકલ્યા કે આ ક્યાં જાય છે. નંદજીને તે યજ્ઞ તો છે જ, પણ ગર્ગાચાર્ય મહારાજ ક્યાં જાય છે. સુંદર મજાનું દિવ્ય આયોજન યજ્ઞનું કરવામાં આવ્યું. ત્યારે નંદ બાબા, યશોદાજી, રોહિણીજી, દાવજી અને લાલવ બંનેને લઈને પોતાના ગોદમાં બેઠા છે. નામકરણ સંસ્કાર. ત્યારે નંદજી કહેવા લાગ્યા કે કંસ પાપમતી સખ્યમ તવ ચાન કંદુ મે ભી દેવક્યાષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવિતુમારહસી. કંસં પાપમતી સંખ્યમ તવ ચાન કંદુ મે દેવક્યાષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવિતુમારહસી. નંદ બાબાએ કહ્યું, કંસ એ મહાપાપી છે મહારાજ, હે ગર્ગાચાર્ય, અને આ દેવકીનું 8મું સંતાન છે. દેવકી ને વસુદેવનો પુત્ર છે, એટલે એનું નામકરણ સંસ્કાર કરવાનું. સાથે સાથે બલરામજીનું પણ નામકરણ કરવામાં આવે. ગર્ગાચાર્ય મહારાજે સુંદર દિવ્ય કુંડળીઓ તૈયાર કરી છે. ભગવાનનું નામકરણ સંસ્કાર, ભગવાનની પ્રાગટ્ય પત્રિકા એવી છે કે પરાર્ધ દ્વિતીય કલ્પ શ્વેતવારા મન્વંતર વૈવસ્ત યુગ 28મો દ્વાપર. 28મી વખત દ્વાપર યુગ આવ્યો ને એના વર્ષ વીતી ગયા હતા. છેલ્લા 125 વર્ષ બાકી હતા ત્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થયું. દ્વાપર યુગના અંત સમયમાં દ્વાપરના બાકી વર્ષો ખાલી 125 હતા. સંવત્સર વિરોધ નામ, અયન દક્ષિણ,
ઋતુ વર્ષા, માસ શ્રાવણ, પક્ષ કૃષ્ણ, તિથિ અષ્ટમી, વાર બુધવાર અને રોહિણી નક્ષત્ર અને ભગવાનની રાશિ જે આવે છે એ વૃષભ આવે છે. B1U આના ઉપરથી ભગવાનનું નામ પડે. પણ ભગવાનનું નામ તો કૃષ્ણ છે, એ તો મિથુન રાશિ. હવે ભાગવતમાં પત્રિકામાં એવું બતાવ્યું કે ભગવાનની રાશિ વૃષભ આવે. સુખદેવજીએ કહ્યું ભગવાનના નામ 12 રાશિઓ ઉપરથી છે. મેષ રાશિમાં લાલો, વૃષભમાં વાસુદેવ, મિથુનમાં કૃષ્ણ, કર્કમાં હરિ, સિંહમાં માધવ, કન્યામાં પૂર્ણ પુરુષોત્તમ, તુલામાં રમાપતિ, વૃશ્ચિકમાં યોગેશ્વર, ધનમાં ભૂધર, મકરમાં જગદીશ, કુંભમાં ગોવિંદ અને મીનમાં દીનદયાળ. ભગવાનના 12 રાશિઓ પરથી નામ આવે. અનેક નામ છે ભગવાનના, હજારો નામ. આપણે ત્યાં પહેલા ગાતા એવું, એ હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. એ રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. હરે તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. હજાર નામ પરમાત્માના નામનો કોણ પાર પામી શકે? ઈ બ્રહ્મ આજ માનવ લીલા કરવા માટે આવ્યા ત્યારે એનું વૃષભ રાશિમાં નામ આવ્યું. પછી યશોદાજીએ ગર્ગાચાર્યને કહ્યું કે આપ અમારે આંગણે આવ્યા છો મહારાજ, તો જમવા માટે રોકા, નિમંત્રણ તમને મહારાજ. આપ અમારા આંગણેથી જીમ્યા વગર ન જાતા મહારાજ, જમીન જાઓ. મેં એમ સાંભળ્યું છે કે તમને ખીર બહુ ભાવે છે, તો હું કાચું સીધું આપું, આપ જાતે રસોઈ બનો અને જમીન જાઓ. ગર્ગાચાર્યએ કહ્યું કે નહીં દેવી, આપનો આગ્રહ બરાબર છે, પણ ગ્રહસ્થીને ઘરે હું જમું નહીં. બરાબર પવિત્રતા કે તમે કહો એવી વ્યવસ્થા કરી આપો. ગાયના છાણથી આંગણું લીપી આપું, તીર્થના જળ છંટકાવી આપું, કાચું સીધું તમને આપું, આપ જમ્યા વગર ન જાઓ. ગર્ગાચાર્ય મહારાજ જમવા માટે રોકાણા છે, ખીર એને બહુ ભાવે એટલે એનું કાચું સીધું આપવામાં આવ્યું. ગર્ગાચાર્ય મહારાજે ખીર તૈયાર કરી અને હાથમાં જળ લઈને કહ્યું કે હે નારાયણ, જમવા પધારો. બ્રાહ્મણો જમે ત્યારે બ્રહ્માર્પણ કરે. બ્રહ્માર્પણમ બ્રહ્મવિહીર બ્રહ્મણાનો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાનને અર્પણ કર્યા વગર બ્રાહ્મણ જમે નહીં. અને ભગવાનને અર્પણ કરે ને ત્યારે જ રામચરિત માનસમાં ભગવાન રામના પ્રાગટ્યનું એક કારણ છે ને, એમાં પ્રતાપભાનુ નામનો રાજા હતો, એનું કારણ બતાવવામાં આવ્યું. ભગવાને અવતાર શું કામ લીધો? પ્રતાપભાનુ રાજાને કપટમુનિ મળ્યો, એણે એને છેતર્યો. પ્રતાપભાનુ કે તારે આખી પૃથ્વી ઉપર શાસન કરવું હોય તો તારે બ્રાહ્મણોને વંશ કરવા પડે, બ્રાહ્મણોને જમાડ. ત્યારે બ્રાહ્મણોને જમવા માટે ભેગા કર્યા હતા, કેટલા બધા બ્રાહ્મણ. પછી એ કપટ મુનિએ જે રસોઈ બનાવી એમાં ગાયોનું માંસ નાખ્યું, મૃગલાઓનું માંસ નાખ્યું, આવી રસોઈ તૈયાર કરી બ્રાહ્મણોને ભ્રષ્ટ કરવામાં. પણ બ્રાહ્મણનો નિયમ છે ભગવાનને અર્પણ કરીને જમે. બ્રાહ્મણો જમવા બેઠા અને મંત્ર બોલ્યા બ્રહ્માર્પણમ
ક્યાં આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો આ રસોઈ જમતા નહીં, તમે વૈદિક ધર્મથી ભ્રષ્ટ થશો, આમાં માંસ નાખેલું છે, આ રસોઈ જમતા નહીં. એક સાથે બધા બ્રાહ્મણો ઊભા થઈ ગયા અને પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો. કપટ મુનિને તો ઈ જ કરવું હતું, બ્રાહ્મણો પાસે શ્રાપ દેવરાવો એટલે એને આવું ષડયંત્ર કર્યું. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે હે પ્રતાપ ભાનુ, 1 વર્ષની અંદર તારા કુળનો વિનાશ થઈ જશે અને શ્રાદ્ધ કરનારું કોઈ નહીં રહે. તે અમને આવું જમાડવા માટે બોલાય, અમને ધર્મથી ભ્રષ્ટ કરવા હતા. તો બ્રહ્માર્પણ કરે એટલે ભગવાનને જમવા માટે આવવું પડે. અને ભગવાન ક્યારે આવે? સાત્વિક રસોઈ હોય તો જ, નહીતર ભગવાન જમતા નથી. શુદ્ધ અને સાત્વિક ભોજન એ જ પરમાત્મા આરોગ્ય છે, જે આપણે પણ એ જ આરોગવું જોઈએ, જેનાથી અન્ય રોગોથી બચી શકાય. આજનો સમય તો બહુ સમજીને ભોજન કરવાનો છે કે બને એટલું સાત્વિકતામાં જમો, સારું જમો. તો ગર્ગાચાર્ય મહારાજે હાથમાં જળ લઈને કહ્યું, બ્રહ્માર્પણમ બ્રહ્મ વિહીર બ્રહ્મણાગ્નૌ બ્રહ્મણાઉદમ હે નારાયણ, જમવા માટે પધારો. અને ભગવાન કૃષ્ણ યશોદાજીના આંગણામાં ખેલે છે. 4 પગે ભગવાન હાલે, ઘૂંટણ ભેર હાલે છે ભગવાન. અને ગર્ગાચાર્યએ બોલાવ્યા એટલે 4 પગે ચાલતા ચાલતા ભગવાન આવ્યા અને ગર્ગાચાર્યની થાળીમાં હાથ નાખ્યો. અને મહારાજનો મગજ ગયો કે હે યશોદા, મેં તમને કહ્યું હતું કે તમે ગ્રહસ્થી અમને ન જમાડી શકો, તમારાથી પવિત્રતા ન રહે, આ તમારા બાળકે મારા થાળને ભ્રષ્ટ કર્યો. અને યશોદાજી દોડ્યા, એકદમ પોતાના લાલાને તેડી લઈને એક તમાચો ગાલ ઉપર માર્યો અને ભગવાનને લઈને દૂર વયા ગયા કે પ્રભુ માફ કરો, હવે બીજી રસોઈ બનાવો. પણ જેમાં વગર ન જવાય કે હવે મારે નથી જમવું. માંડ માંડ આગ્રહ કરીને ગર્ગાચાર્યને રોક્યા. જેમાં વગર બ્રાહ્મણ અહીંથી જાય. આજીજી કરીને પાછા બીજી વખત રસોઈ બનાવી. અને યશોદાજીએ તો ખૂબ ધ્યાન રાખ્યું. હાથમાં જળ લઈને ગર્ગાચાર્યએ કહ્યું, બ્રહ્માર્પણ. ભગવાનને બોલાવ્યા. ભગવાન કે બોલાવે છે ને મારે ખબર, આમ બોલાવે એટલે મારે જવું પડે. હવે માને કહે પાછા મા મને મારે, પણ હવે કાંઈ વાંધો નહીં, બોલાવે ત્યાં મારે જવું પડે. વળી ભગવાન 4 પગે ચાલતા ચાલતા આવ્યા. યશોદાની નજર ચૂકવી અને ગર્ગાચાર્યની થાળીમાં હાથ નાખ્યો અને મહારાજનો મગજ ગયો. બ્રાહ્મણોના મગજ તો એવા જ હતા પેલા, હજી જૂના જે છે એ બધા તો 48 ડિગ્રી તાપમાન. એ તો હવે અમે બધા સરળ બન્યા કે ભાઈ આમાં નમતા રહી. હવે થોડુંક આ બધો ફેરફાર થયો સમય સાથે પરિવર્તન, પણ હજી માણસો બ્રાહ્મણોનું મહત્વ જાળવવું જોઈએ અને જાળવે છે. ગર્ગાચાર્ય મહારાજ એકદમ ક્રોધાવેશમાં આવ્યા અને યશોદાજી પગમાં પડ્યા કે હે બ્રાહ્મણ દેવતા, હું આપની અપરાધી છું, મેં પરાણે તમને જમવા રોક્યા, પણ બાપજી આપ નંદને આંગણેથી જેમાં વગર ના જાવ, અમને કલંક લાગે, બ્રાહ્મણ ભૂખ્યો જાય, આપ રોકાઈ જાવ. તમે કહો એટલી શુદ્ધતા અને તમને મારા લાલાની બીક છે. એ ક્રોધમાં ને ક્રોધમાં યશોદાજીએ ઓરડામાં પૂરીને તાળું દઈ દીધું. કૃષ્ણને ઓરડામાં પૂરી દીધા ને તાળું દઈ અને ચાવી ગર્ગાચાર્ય મહારાજને આપી. લ્યો મહારાજ, હવે તમે રસોઈ બનાવો, તમે ખોલો ને ત્યારે મારો પુત્ર બહાર નીકળે, હવે તો જમો. ઠીક છે કે વાંધો નહીં. ગર્ગાચાર્ય મહારાજ 3જી વખત રસોઈ બને અને મોડું થઈ ગયું હોય ને 3 વાર રસોઈ બને. પેલા તો ચૂલા એવા હતા, અત્યારની જેવું થોડું છે.
કે 20 મિનિટમાં રસોઈ તૈયાર. હવે માંડ માંડ બધું પાછું તૈયાર કર્યું ત્રીજી વખત, અને પછી હાથમાં જળ લે. પછી તો યશોદાજીને ચિંતા વહી ગઈ. એણે ભગવાનને ઓરડામાં પૂરી દીધા, તાળું મારીને ચાવી મહારાજને આપી દીધી. ચિંતા વહી ગઈ. યશોદાજી પોતાના કામમાં લાગી ગઈ. મનમાં એમ કે મારો પુત્ર એકલો મેં પૂર્યો છે, એનું શું થાય. આ બ્રાહ્મણ જમી લે એટલે એને બહાર કાઢ્યું. યશોદાજી પોતાનું કામ કરે. આ બાજુ હાથમાં જળ લઈને ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે બ્રહ્માર્પણ, હે નારાયણ જમવા પધારો. ભગવાનને વિચાર આવ્યો, બોલાવે એટલે જવું પડે. તાળું તૂટ્યું, દ્વાર ખુલ્યા. ગર્ગાચાર્યે દ્રષ્ટિ કરી. 4 પગે ભગવાન ચાલતા ચાલતા ઉમરો ઓળંગી ન શકે, માંડ માંડ ઉમરાને ઓળંગ્યો. અને ઉમરો ઓળંગતી વખતે ભગવાને ચતુર્ભુજની ઝાંખી ગર્ગાચાર્યને કરાવી કે હું આ છું. અન ગર્ગાચાર્યની આંખમાં આંસુ આવ્યા કે હે જગતના નાથ, આપને હું ઓળખી ન શક્યો, મને પ્રભુ ક્ષમા કરો. મેં તમને કેટલું કેવડાવ્યું, મને પ્રભુ ક્ષમા કરો. પણ હવે તો તમે પહેલા જમો, પછી હું જમું. તમે મને જમાડો, હું તમને જમાડું. ભગવાન કૃષ્ણએ કહ્યું ગર્ગાચાર્ય કે આ માએ તો એક તાળું માર્યું, કંસના તો 7 તાળા હતા. એ જો રાત્રિએ તૂટી જતા હોય અને હું મથુરામાંથી ગોકુળમાં આવી જતો તો આ રૂમમાંથી બહાર ન નીકળું. ભગવાન કૃષ્ણ દિવ્ય લીલા કરે અને યશોદાજી દોડ્યા, જોઈ ગયા કૃષ્ણને બહાર. અને મહારાજ ગર્ગાચાર્ય એને જમાડે. કૃષ્ણ ગર્ગાચાર્યને જમાડે, સામસામા જમાડે બી. અને યશોદાજી દોડતા આવ્યા કે મહારાજ આ બાળક બહાર કેમ આવ્યો? કે માતાજી હવે તમે દૂર રહ્યો, હવે અમારું હાલે છે હાલવા દે. યશોદાજીને નવાઈ લાગી કે આ મહાત્મા આટલો બધો ક્રોધ કરતા હતા, કેવું કેવું મને કહેતા, અને અત્યારે પાછા મારા પુત્રની સાથે જમે છે. મારો પુત્ર એને જમાડે, ઈ એને જમાડે. નક્કી મારા બાળકમાં દેવી ગુણ છે. માં હર્ષિત બની આવી દિવ્ય લીલા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. અને પછી તો ભગવાનની નટખટ લીલા, દાણ લીલા, ભગવાન કૃષ્ણ જેમ જેમ મોટા થતા જાય એમ ગોપીઓની સાથે વ્રજમંડળમાં લીલા કરે. ભગવાન માખણ ચોરે છે, એના ઠપકા ગોપીઓ આપે છે ભગવાન કૃષ્ણને. અને યશોદાજીને એકવાર યશોદાજી યમુનાને કિનારે લાલાને લઈને ગયા અને ભગવાને માટી ખાધી. ગોપી આવીને કહ્યું કે હે યશોદાજી, તમારો લાલો માટી ખાય છે. દોડ્યા માતાજી અને પરાણે મુખ ખોલાવ્યું, ત્યારે મુખમાં બ્રહ્માંડનું દર્શન ભગવાને કરાયું. યશોદાજીએ બ્રહ્માંડ જોયું. યશોદાજી વિસ્મય પામ્યા કે આ મારો પુત્ર છે. પણ ભગવાનને વિચાર આવ્યો કે આ માં છે, એ તો જીવ છે, એને આ જ્ઞાન ન રહે એટલા માટે વિસ્મરણ કરાયું. અને માં યશોદાજી વળી જેમ હતી એમ પુત્ર માનવા લાગી. પણ મહાપુરુષો એમ કહે છે કે મારી તારા કેટલા રે એ જન્મની રે કમાણી રે નંદરાણી તારા આંગણા રે. મારી તારા કેટલા જન્મની રે કમાણી રે નંદરાણી મારી રે નંદરાણી તારા આંગણા રે. તારા કેટલા જન્મની છે કમાણી રે નંદરાણી
માન્ય હશે કે 14 બ્રહ્માંડનો અધિપતિ નારાયણ તારે ત્યાં પુત્ર બનીને આવ્યો અને તને માં કહીને બોલાવે. આવો સદગુણ સંપન્ન પુત્ર માં તમે પ્રાપ્ત કર્યો. માથે લઈ કુલડીને ઊભી નંદરાણી રે. માથે લઈ કુલડીને ઊભી નંદરાણી રે. વાળી એને હેતેથી ભરવા દે તારા પાણી રે નંદરાણી તારા આંગણા રે. મારી તારા કેટલા જલામાની છે કમાણી રે. નંદરાણી તારા આંગણા રે. યશોદાના આંગણાની અંદર દિવ્ય લીલા ભગવાન કરી રહ્યા છે. ગોપીઓ ઠપકો લઈને આવે યશોદા, અને યશોદાજીને એમ જ લાગે કે મારો લાલો નિર્દોષ છે, અને દરેક માતાને એમ લાગે કે મારો પુત્ર ક્યારેય ભૂલ કરે જ નહીં, આ લોકો ખોટા છે. દરેક માતાનો એક નિયમ છે, પોતાનું બાળક ગમે તે કાર્ય કરે એ એમ જ માને કે એમાં તો બીજાના કહેવાથી હોય તો ભલે મારો છોકરો નો લે. આ એક નિયમ છે માં. યશોદાને ગોપીઓ ઠપકા આપે, યશોદાજી સ્વીકારવા તૈયાર નથી. મારા લાલાને ખાવાની તાણ છે અમારા ઘરમાં, આટલું આટલું બધું છે, અને તમે ગોપીઓ બધી જ્યારે હોય ત્યારે મારા બાળક સિવાય તમને કોઈ વ્રજમાં દેખાતું નથી. 9 લાખ ધેનું ને માલ ખજાના. કેટલું છે નંદ પાસે? 9 લાખ ધેનું ને માલ ખજાના આ બધી સંપત્તિ કેવાય રે. 9 લાખ ગાયો હતી, આપણે એક નથી રાખતા આંગણે. પણ હવે વળી બીકથી પાળવા મળ્યા છે, કેમ કે ભેંસના દૂધની ના પાડે એટલે થોડીક બીક લાગે. નળી બ્લોક થાય તો એમ ન થાય, તમ તારે થોડા ઘણા ન થાય. આ અમારા બાપુ ખાય જ છે, કાંઈ બ્લોક ન થાય. પણ ધ્યાન રાખવું ભાઈ, અટાણે આમાં કાંઈ નક્કી નહીં. ખાવા પીવામાં તો ખાસ ધ્યાન રાખજો બાપા. અત્યારનો સમય જે આપણા વડવા એમ કહેતા ને ખાઈ એ કાંઈક કરે, પણ એ બધું વયું ગયું. હા, અત્યારે તમે બહુ બહુ ધ્યાન રાખીને હાલજો. 9 લાખ ગાયો નંદરાજાને હતી. એક બ્રાહ્મણને 5000 ગાયો દાનમાં આપી. એને લાલાનો જન્મ થયો ને ત્યારે બ્રાહ્મણ રાજી થઈ ગયો, પણ ગોરાણી માનો મગજ ગયો. વાહેંદાથી એને કરવાનું. ગોર બાપા એટલી બધી ગાયો લઈને આવ્યા ને કાંઈક બજારમાં બાંધીને આંગણામાં બાંધીને જેટલું જ્યાં અનુકૂળ આવે ને બધે ગાયો ગાયો 5000 ગાયો. અને ગોરાણીમાં પાણી ભરવા ગયેલા, માંડ માંડ રસ્તો કરીને ઘરે પહોંચ્યા. આટલી બધી ગાયો, આ રાજનું ધન અહીંયા આવી ગયું કે શું? ત્યારે ગોર બાપાએ એના પતિએ એમ કહ્યું કે રાજી થા, આ નંદ બાબાએ આપણને 5000 ગાયો દાનમાં આપી છે. આ જેટલી ગાયો છે એ બધી આપણી છે. અન ગોરાણી માનો મગજ ગયો. કોક દે એટલું લઈ આવવાનું. અને વાતે સાચી, તમને એવું લાગે હો ભાઈ, બાકી અમારા કામ બહુ અઘરા છે બધા. તમે સ્થાપનમાં આબિલ ગુલાલ ચડાવીને બધું બગાડી નાખો ને, એ બધું સાફ અમારા ઘરે કરવાનું. એટલે કામ તો અમારે હોય જ. હા, ઘણા ચણાની દાળમાં તુરની દાળ નાખી દે આ માતાજી બધા.
પાછા એમ કે તમારા ઘરના શું કામ હોય લે તે આવું નોખું પાડવાનું દાણો દાણો એની કરતા ચોખ્ખું આપો ભેગું કરીને હું કામ આપો ઘઉં ને બાજરા ભેગા કર એટલે ગોરાણીમાં ખીજાણા દાદા આટલી બધી ગાયો નંદ બાબા તો ઠીક આપે ઉદાર છે પણ તમે આટલી બધી ગાયો લઈને આવ્યા આ બધું કોણ કરશે આનું પણ ગોર બાપા બહુ હોશિયાર હતા એણે કહ્યું ગાંડી તને હજી ખબર નથી આમાંથી અડધી ગાયું છે એ તારા પિયર મોકલવાની છે 2500 અડધી આમાંથી દે તો વાંધો નહીં તો ભલે 5000 લાવ્યા અડધું જો ન્યા જવાનું હોય આવી દિવ્ય લીલા નંદના આંગણાની અંદર થાય છે ભગવાન કૃષ્ણને એક પ્રભાવતી નામની ગોપી સ્વભાવની બહુ તેજ અને યશોદાને ઘણું બધું સંભળાય આવી યશોદાજીએ પણ ઘણું સંભળાયું કે માતાજી હજી તમને વિશ્વાસ નથી પણ તમારો લાલો તમારા હાથમાં ન દઉં તો મારું નામ પ્રભાવતી નહીં ભગવાનને ખબર પડી પ્રભાવતીએ પ્રતિજ્ઞા કરી છે આપણને પકડવાની હવે માખણ ચોરવામાં ધ્યાન રાખવું પ્રભાવતીને ઘરે જવું નહીં કે ન્યા જ જવું છે જેણે પ્રતિજ્ઞા કરીને એના જ ઘરે આપણે જવું પણ ગોપી એટલી હોશિયાર કે માખણનું જે માટલું હતું એ ઉપર બાંધ્યું સિક્કા ઉપર એની નીચે એક થાળી બાંધી એમાં પાણી ભર્યું જેથી કરીને માટલી કોઈ હલાવે એટલે થાળી હલે થાળીનું પાણી નીચે પડે એની નીચે એને પલંગ રાખ્યો ને એની ઉપર એ સૂતી ગોપી જરા પણ કોઈ મટકીને હલાવે તો માટલી હલે એ થાળીનું પાણી ગોપી ઉપર પડે ગોપી જાગી જાય આવી વ્યવસ્થા ગોપીએ ગોઠવી અને આગલે દિવસે પતિ પત્ની ઝઘડ્યા અને એના પતિએ એમ કહ્યું કે ભાઈ તારો સ્વભાવ જરા તેજ છે નંદરાણીને આટલો બધો ઠપકો દે ને આ શોભે ને તને બાંધી દેવી જોઈએ આવું એનો પતિ કે કઈ અને જતા રહે ભગવાન કૃષ્ણને આ વાતની ખબર ગોપમંડળને લઈને ભગવાન પ્રભાવતીને આંગણે આવ્યા ને ગોવાળોએ કહ્યું કનૈયા આમાંથી આ માખણ લઈ શકાય એમ નથી કે કેમ કે તું જરાક નજર કરે આ બુદ્ધિમાન ગોપી છે આને મટકીની નીચે થાળી બાંધેલી છે એમાં પાણી ભર્યું છે આ પાણી ઢોળાય એટલે ગોપી જાગી જાય આપણને પકડી ભગવાને કહ્યું કે એની ચિંતા કરો માં એક ગોવાળ દોડતો જાઓ બાજુના સરોવરમાંથી કમળને નાળ સહિત ઉખેડીને લઈ આવો કમળ હોય ને પુષ્પ એની નાળ તળિયે નીચે સુધી હોય અને ભૂંગળી ટાઈપનું હોય એટલે એ લઈ આવો નાળ સહિત કમળને મગાવ્યું પુષ્પને તોડી નાખ્યું એમાંથી ભૂંગળી કાઢી મુખથી બધું થાળીનું પાણી હતું એ બહાર કાઢી નાખ્યું નીચે થાળી ખાલી થઈ ગઈ ગોપી ઘસઘસાટ ઊંઘે છે અને ખબર નથી કે આ દિવ્ય લીલા ચાલે ગોવાળોને કહ્યું કે હવે આપણો ક્રમ હોય એમ બધા ગોઠવાઈ જાઓ બધા ગોઠવાઈ ગયા ભગવાન ઉપર ચડ્યા મટકી ઉતારી માખણ ખાધું ખવાય એટલું બધાએ દરવાજામાં ચોપડ્યું દિવાલમાં ચોપડ્યું ગોપીના ખાટલાને પાયે ચોપડ્યું એનું તો બધું પૂરું જ કરવું હતું ને અહીં બધું આખું મટકું ખાલી કરી નાખ્યું અને પછી એમાંથી કચરો લાવીને કૂચો ડૂસો ભરી દીધો કચરો માટલી ગોવાળોએ કહ્યું કનૈયા હવે ભાગ કે ભગાય નહીં કામ ઘણું બાકી છે હજી કે ગોપી જાગી જાય કે ન જાગે ચિંતા કરો કે હવે શું કરવાનું કે આ મટકી હતી ત્યાં ત્યાં પાછી બાંધવાની છે એ કચરો કૂચો ડૂચો ભરેલી મટકી જે હતી પાછી હતી જ્યાં ત્યાં બાંધી થાળી જેમને હતી એમને એમ બાંધી પછી કહ્યું કે હવે પાણી લઈ આવો પાછું કે ભાઈ હવે તારે ભરીને શું કરવું કે ના ના લઈ આવો પાણી થાળી ભરી દો પાછી હતી એમને
થાળી પાણીની ભરી પાછી. ગોવાળોએ કહ્યું કનૈયા હવે ભાગીએ કે નહીં? ભાગવાનું નથી. એક ગોવાળને કહ્યું કે આ ગોપી છે ને સૂતી છે, એના વાળ નીચે લટકે છે, એ પલંગ હારે બરાબર બાંધી દે. ગોવાળોએ કહ્યું કનૈયા આ ગોપીના મગજની તને ખબર નથી, જો જાગી ગઈ કે નો જાગે, હું કહું એટલું કરો. એક ગોવાળે વાળ બરાબર જોરથી બાંધી દીધા પલંગની સાથે, અને પછી કહ્યું કનૈયા હવે ભાગ કે નહીં? હવે એક લાકડી લાંબી લઈ આવ. લાંબી એક લાકડી લઈ આવ અને કનૈયાએ થાળીને જરાક હલાવી અને થાળીનું પાણી જે હતું ગોપી ઉપર ઢોળાણું અને એકદમ ઝડપથી ગોપી જાગી. નક્કી કનૈયો આવ્યો અને વાળ જે પલંગ સાથે બાંધેલા હતા એટલે ગોપી પલંગ આખો બધું ઊભું થયું. આન જોર જોરથી ગોવાળો હસવા લાગ્યા, કિક્યારીઓ કરવાનો. આન ગોપીનો મગજ ગયો કે હે કનૈયા, આજ તને છોડું નહીં. તારી માતા યશોદાજી તારો બચાવ કરે, મને ખબર છે. કૃષ્ણએ કહ્યું કે આ બધું મેં નથી કર્યું. કે તો કોને કર્યું? કે તમારા પતિએ હમણાં બાંધીને ગયા, અમે અહીંયા જતા બધા. ગોપી બિચારી ભોળી, એને એમ લાગ્યું કે હા એ કાલ કહેતા હતા તને બાંધી દેવી જોઈએ, કે હા તો એ બાંધીને ગયા અને તમે કયો તો હું તમને છોડું. ગોપીએ કહ્યું તો મને છૂટી કર. હવે ઈ આવે એટલે એની વાત છે. ત્યાં કોઈ ગોવાળે આવીને કહ્યું કે ગોપાલ કાકા હાલ્યા આવે, કે તો ભાગો. હવે આપણું બધું જે છે એ જાહેર થાય. આવી દિવ્ય લીલા ભગવાન કરે, પોતાના ઘરમાં પણ માખણની ચોરી. એવું શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે કે યશોદાજી ઘરે નથી, નંદ બાબા પાસે ઉપરથી કટોરો ઉતરાવી અને ભગવાન માખણ ચોરી કરે. દિવ્ય લીલા ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. એક પછી એક મંગલમય દિવસો વીતે. પછી ગોપીઓ પાસેથી દાન માગે. યશોદાજી થાકી અને ભગવાનને દોરડાથી બાંધવાની કોશિશ કરે. દોરડું ઘટે, વળી માતાજી કાંઈક સાંધો કરે, વળી લાંબુ કરે, વળી દોરડું ઘટે. પછી માં થાકી જાય એટલે ભગવાન બંધાય છે. પછી યશોદાજી કામ કરવા લાગી ગયા અને આ બાજુ ભગવાન ખાંડણિયાની સાથે બાંધેલા એને ખાંડણિયાને લઈ અને ભગવાન દોડ્યા. બે વૃક્ષની વચ્ચેથી પસાર થયા. પહાડ જેવા વૃક્ષ યમલાજના જે હતા એ આંગણામાં ધરાશય થયા. એમાંથી બે પુરુષ પ્રગટ થયા, નલકુબેર ને મણિગ્રીવ, જેણે ભગવાનની સુંદર સ્તુતિ કરી છે કે પ્રભુ પૂર્વ જન્મમાં અમે ગંધર્વ હતા અને ગંધર્વોની કન્યા સાથે સ્નાન કરતા હતા. એ સમયે નારદ મુનિ ત્યાંથી નીકળ્યા. એ કન્યાઓએ વસ્ત્ર પહેરી લીધા, અમે એનું અપમાન કર્યું નારદ મુનિનું, અમે વસ્ત્ર ન પહેર્યા. ત્યારે એને શ્રાપ આપ્યો કે અમે વૃક્ષ બન્યા છે. પ્રભુ આપના દર્શનથી આપે અમારો ઉદ્ધાર કર્યો છે. નલકુબેર ને મણિગ્રીવ સુંદર મજાની સ્તુતિ કરવા લાગ્યા કે અખુલમ સુંદર મજાની સ્તુતિ ભગવાને કરી છે. કૃષ્ણેમો ફલાનિતમ શ્રુત્વા સત્વરમુચ્ચતમ ફલાધિધાન્યમ આદાયમ યયો સર્વ. હે નારાયણ, આપે અમારો ઉદ્ધાર કર્યો. હે રામા ગચ્છતા સુસાનુજમ કુલનંદન પ્રાતરે સંકૃતાહારસ્ત ભગવાન ભોક્તુ મહાસી. હે નારાયણ, આજ અમે પાપમાંથી મુક્ત થયા છીએ. સુંદર મજાની દિવ્ય સ્તુતિ કરવામાં આવી અને મણિગ્રીવ અને નલકુબેર એનો ઉદ્ધાર ભગવાને કર્યો. પછી વૃક્ષ પડવાનો અવાજ આવતા ગોપ ગોવાળો દોડ્યા, નંદરાય દોડ્યા છે.
યશોદાજી દોડ્યા ને યશોદાને ઠપકો આપ્યો કે આને બાંધવો ન જોઈએ, આમ કૃષ્ણને છૂટા કર્યા. ભવને જીવોને ભવના બંધનમાંથી મુક્ત કરે એ પરમાત્મા બંધાય છે. જ્યારે માનવ લીલા કરવા માટે ભગવાન આવે ત્યારે તમામ જીવાત્માઓને ભવના બંધનમાંથી મુક્ત આપનારા પરમાત્મા એક યશોદાના પ્રેમની આગળ બંધાય છે. અને ભગવાન પ્રેમની આગળ બંધાય છે, પ્રેમથી જ બંધાય છે. આપણા હૃદયમાં જ્યારે સાચો પ્રેમ પ્રગટે ત્યારે ભગવાન આપણી સાથે બંધાય છે. પછી આવી બધી ઘટનાઓ ઘટી એટલે નંદ બાબાએ વિચાર કર્યો કે હવે અહીંયાથી આપણે સ્થળાંતર કરવું જોઈએ, અહીંયાથી ક્યાંક દૂર જતું રહેવું જોઈએ. એટલે વૃંદાવનની અંદર બધા નિવાસ કરવા માટે જાય છે. ગોપ ગોવાળો બધા તૈયારી કરી ગોકુળને છોડી અને ગોવર્ધન પર્વતની આસપાસ વૃંદાવનની અંદર તમામ સમાજ નિવાસ કરે. આ વનની અંદર આવ્યા પછી 3 અસુર આવે છે, વત્સાસુર, બકાસુર અને અગાસુર. આ 3 અસુર છે. જ્યારે ભગવાન ગોકુળની અંદર હતા ત્યારે પૂતના, ષટકાસુર અને તૃણાવર્ત આમ આવ્યા. અહીંયા 3 આવે છે. ભગવાન સુખદેવજી એમ કહે કે 3 અસુર વનમાં ગયા પછી આવે ક્યાં? આપણી ઉંમર જ્યારે વનમાં જાય ને 50 વટીને 51 ને 52 આ બધા વન કહેવાય. આ વનમાં જાય ને એટલે માયા, મમતા ને લોભ આ 3 વન આપણામાં આવે. 50 વર્ષ 51 વર્ષ વીતી જાય એટલે માયાને ઓછી કરવી પડે, માયાને મૂકવી પડે, મમતાનો ત્યાગ કરવો. એને બદલે આપણી જેમ ઉંમર વધે એમ માયા, મમતા અને મોહ વધે. આ 3 અસુર આવે છે. સુખદેવજી કહે, હે રાજન, વૃંદાવનની અંદર ભગવાન નિવાસ કરે છે. સવેયકો વત્સશ્રણી વિક્ષમ, ભગવાન દિવ્ય લીલા કરે. વાછડાઓને ચરાવવા માટે ભગવાન જાય છે. સુંદર દિવ્ય યમુનાજી વહે છે. વૃંદાવન એટલે ભગવાન નારાયણનું દિવ્ય સ્થાન કહેવામાં આવ્યું છે કે નિત્ય લીલા ભગવાન વૃંદાવનની અંદર કરે. એકવાર ભગવાન કૃષ્ણ વાછરડાઓને ચરાવે છે. એમાં એક બગાસુર નામનો અસુર કંસનો મોકલેલો આવ્યો. કેમ કે કંસને નક્કી થતું ગયું કે જેમ જેમ આ અસુરો મરતા જાય એમ એમ ઈ માને છે કે તો મારો કાળ આજ હોવો જોઈએ, આને મારી નાખવો છે, આને મૃત્યુદંડ આપો. એટલે એક પછી એક અસુરોને મોકલે. એમાં બગાસુર નામના અસુરને મોકલ્યો. ભગવાને બગાસુરના ચાંસમાં પ્રવેશી એને ચીરી અને ભગવાન એનો પ્રાણ હર્યો. બગાસુરનો તેજ ભગવાનમાં સમાયો. ત્યાર પછી એક વત્સાસુર નામનો અસુર જે વૃંદાવનની અંદર રહે છે, ફળ ખાતોય નથી ને ખાવા દેતોય નથી. એને ભગવાન કૃષ્ણ અને બલરામ મારે છે, એનો ઉદ્ધાર કરે. વૃંદાવનની અંદર ભગવાન દિવ્ય લીલા કરે. એકવાર ભગવાન વાછરડાઓને ચરાવવા માટે ગયા અને ગોવાળિયાઓની સાથે એમાં અગાસુરની અંદર જે ઘટના ઘટી એ ઘટના ગોવાળોએ પોતાના માત પિતાને 1 વર્ષે કહી, 1 વર્ષ સુધી ન કહી. પરીક્ષિત રાજાએ કહ્યું કે પ્રભુ 1 વર્ષ સુધી કેમ ન કહ્યું? તો કહ્યું કે રાજન સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ એકવાર ગોવાળિયાઓની સાથે મધ્યાહનનો સમય ભોજન કરતા હતા. એમાં એક મધુમંગલ નામનો ગોવાળ, જેની માતાનું નામ પૂર્ણામાસી અને ગરીબ સ્થિતિમાં જીવન વ્યતીત કરતા હતા.
પણ માતા અને પુત્ર એ ભગવાનના ભક્ત હતા. એટલે એકવાર મધુમંગલને ભગવાન કૃષ્ણએ કહ્યું કે મારે તમારા ઘરેથી જમવું છે. હે મધુમંગલ, તારા ઘરેથી જમવાનું લઈ આવ. હવે મધુમંગલ બિચારો ગરીબ દોડતો ગયો, પોતાની માતાને કહ્યું કે માં મને જમવાનું આપ, આજ મારી પાસે કૃષ્ણએ માગ્યું છે. માતા હર્ષિત બની, માની આંખમાં આંસુ આવ્યા. મારા ઘરમાં કાંઈ નથી અને આજ ભગવાને જમવાનું માગ્યું. માતા રડવા લાગી. ત્યારે મધુમંગલે કહ્યું, પ્રભુ કોઈ પણ વસ્તુને સ્વીકારશે. હે માં, જે ઘરમાં હોય એ અમને આપ. ત્યારે 3 દિવસની ખાટી છાશ પડી એ કુંડળીમાં. એટલે એ મધુમંગલને આપી અને કહ્યું કે હાલે, આ કૃષ્ણએ જો જમવાનું માગ્યું હોય તો એના માટે લેતો જ. અને કુંડળી છાશની લઈને મધુમંગલ ભગવાનની નજીક આવે. પણ મનમાં વિચાર કરવા લાગ્યો મધુમંગલ કે આ 3 દિવસની ખાટી છાશ મારે એને કેમ આપ. એટલે પોતે પીવે છે એવો સ્વાંગ રચીને પીવા લાગ્યો અને ઢોળવા લાગ્યો પોતાના શરીર ઉપર, જેથી કરીને ભગવાનને ન દેવી પડે. એટલે મધુમંગલે પોતે પીવાય એટલી પીધી ને બાકી પોતાના શરીર ઉપર ઢોળી. મધ્યાહનનો સમય છે અને ભગવાન કૃષ્ણ જોઈ ગયા. એકદમ દોડ્યા, એ મધુમંગલ મારા માટે રાખ, મારા માટે રાખ. મધુમંગલે છાશને ઢોળી નાખી. ભગવાન એના શરીરને છાંટવા લાગ્યા. આ દ્રશ્ય આકાશમાંથી બ્રહ્માજી જોઈ ગયા. બ્રહ્માજીએ વિચાર કર્યો કે બ્રહ્મ આવો ન હોય. બ્રહ્મ કાંઈ કોઈ ગોવાળિયાઓના શરીર ચાંટે? આ બ્રહ્મ નથી, મનુષ્ય છે. એટલે એની કસોટી કરવા માટે જે ગોવાળો બચાતા એ બધા જ ગોવાળો અને વાછરડાઓનું અપહરણ કરીને બ્રહ્માજી જતા રહ્યા. આ બાજુ ભગવાન કૃષ્ણ મધુમંગલની સાથે જ્યાં આવ્યા ત્યાં સમજી ગયા ભગવાન કે બ્રહ્માજીના દુર્બુદ્ધિ સૂજી છે, એણે મારી પરીક્ષા કરી છે. પણ કાંઈ વાંધો નહીં, ભગવાને નવા ગોવાળો નવા વાછરડાઓ ઉત્પન્ન કર્યા. જેમ હતું એમનું એમ બ્રહ્માજી આનું અપહરણ કરી ગયા. ભગવાને નવું બધું રચ્યું. અને એ સમયે અગાસુર નામનો અસુર ગોવાળાને ગળ્યા હતા. એને 1 વર્ષ સુધી બ્રહ્માજીએ રાખ્યા. ભગવાને અગાસુરનો વિનાશ કર્યો. પછી બ્રહ્માજી અપહરણ કરી ગયા. 1 વર્ષે ગોવાળો ન છોડ્યા. અને બ્રહ્માજી શરણે આવ્યા ભગવાનને. હે નારાયણ, વિપ્રદમ વેણુ જઠરમ પટયો શૃણેદ્યાત. હે નારાયણ, આપ વેણુ વગાડો ને ગોવાળિયાઓ મૃગલાઓ એક ચિત્ત બને, એ આપની દિવ્ય લીલા છે પ્રભુ. સુંદર મજાની બ્રહ્માજીએ સ્તુતિ કરી કે તમારો પાર હું પામી ન શક્યો મહારાજ, આપને હું ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો. 1 વર્ષે ગોપ અને ગોવાળો ભગવાનને પાછા આપ્યા. બ્રહ્માજી સ્તુતિ કરીને જતા રહ્યા. ગોપ ગોવાળો આ રીતે હર્ષિત છે. પછી વ્રજમંડળની અંદર ગેડી દડાની રમત ગોપ ગોવાળો રમવા લાગ્યા. અને એમાં જેનાથી દડો જાય એને લેવા જાવ, આવો નિયમ રાખવામાં. એમાં ભગવાન કૃષ્ણથી દડો યમુનાજીના ધરાની અંદર ગયો કે જ્યાં વિષયુક્ત ધરો છે અને કાલીય નાગ એમાં વસવાટ કરે. આ ધરાનું પાણી કોઈને ઉપયોગી નથી, વિષથી ભરેલો ધરો છે, કોઈ એનો ઉપયોગ કરી શકતો નથી. વિષયુક્ત ધરાને શુદ્ધ કરવા માટે ભગવાનને બધા જ ગોપાલો કેવા લાગ્યા, ગોવાળો, કે કનૈયા દડો તમારાથી ગયો છે, તમારે બહાર લાવવો જોઈએ. ભગવાન એક છલાંગ મારીને યમુના ધરાની અંદર કૂદી પડ્યા
આન ગોપ બાળકો ભયભીત બન્યા. બધાય નંદ બાબાને યશોદાને જઈને કહેવા લાગ્યા કે જે ધરાની અંદર કાળી નાગ રે એ ધરાની અંદર તમારો કનૈયો ગયો અને આક્રંદ કરતા નંદ બાબા દોડ્યા. બધાય એને પકડી રાખે કે મને મારો બાળક લેવા જવા દે. બધાય અટકાવ્યા. યશોદાજી પણ રડે છે અને તમામ વ્રજવાસીઓ બધા યમુનાના કિનારે ભેગા થયા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અંદર જેવા ગયા ત્યાં કાલિય નાગ નિવાસ કરે. એની પટરાણીઓ બધી હતી. એણે આ બાળકને આવેલો જોઈ અને ઠપકો આપ્યો. એની સુંદર મજાનું એક કવિત છે. હે જળ કમળ છાંડી જાને જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા એ કારે બાળક તું માર્ગ ભૂલ્યો કા તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ફૂટ્યો નૈયા તે સિદ્ધ આવ્યો. હે કમળ છાંડી જાને બાળા નથી